સુરતની રેગિંગ કાંડમાં આત્મહત્યાનો મામલો છે તે હજુ શમ્યો નથી। ત્યાં ફરી એક વખત વિવાદ છે તે ભાવનગરમાંથી સામે આવી રહ્યો છે। ભાવનગરમાં ઓર્થોપેડિક વિભાગના 13 ડોક્ટરો સાથે જે રેગિંગની ઘટના ઘટી હતી તેમાં હવે મોટો કાંડ છે તે ફરી વખત સર્જાયો છે। રેગિંગના જે પીડિત 13 ડોક્ટરો હતા તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા અને તેનું માફી પત્રક છે તે સરટી હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પ્રોફેસરો દ્વારા લખાવવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। રાજ્યમાં એક પછી એક રેગિંગની ઘટના છે તે દિન પ્રતિદિન સામે આવી રહી છે। સુરતની સિવિલ હોસ્પિટલમાં હર્ષ પંડ્યા નામના જે ડોક્ટર સાથે રેગિંગની ઘટના ઘટી રહી હતી અને તે મામલે તેણે આત્મહત્યા છે તેણે કરી લેતા ચકચાર છે તે મચી જવા પામી હતી। તેના થોડા દિવસ પહેલા જ ભાવનગરમાં ઓર્થોપેડિક વિભાગના જે 13 જેટલા રેસિડેન્ટ ડોક્ટર હતા પ્રથમ વર્ષના, તેમની સાથે છેલ્લા 5 મહિનાથી રેગિંગની ઘટના છે તે ઘટી રહી હતી ને તેમને દ્વારા છે તે એન્ટી રેગિંગ કમિટીને ફરિયાદ કરવામાં આવી હતી ને એન્ટી રેગિંગ કમિટી દ્વારા આ સમગ્ર તપાસની છે તલસ્પર્શી તપાસ કર્યા બાદ 7 જેટલા જે બીજા વર્ષના રેસિડેન્ટ ડોક્ટર હતા તેમની સામે ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો અને તે મામલે નવજીવન ન્યૂઝ દ્વારા છે પણ વખતે અહેવાલ પ્રસિદ્ધ કરીને રાજ્ય સરકારને પણ જગાડવાનો પ્રયત્ન કર્યો હતો। તે મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા કડકમાં કડક છે તે પગલાં ભરવામાં આવ્યા હતા। મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા નવજીવન ન્યૂઝના અહેવાલ પ્રસારિત થયા બાદ તમામ જે મીડિયા છે તેમના અહેવાલ પ્રસારિત થયા બાદ ભાવનગર ઓર્થોપેડિક વિભાગના જે એચઓડી હતા વિનોદ ગૌતમ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। એચઓયુ પિનાકીન વોરા છે તેમનો કોન્ટ્રાક્ટ છે તે રિન્યુ ફરી વખત નહોતો કરી દેવામાં આવ્યો અને કોન્ટ્રાક્ટ છે તે પિનાકીન વોરાનો પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો। મેડિકલ કોલેજના એડિશનલ ડીન છે અમિત પરમાર તેમને હટાવી દેવામાં આવ્યા હતા। સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તેમના જે સમીર શાહ હતા તેમને પણ છે ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા અને સાથે જ ઇન્ચાર્જ જે સુપ્રિન્ટેન્ડન્ટ હતા અશોક વાળા તેમને પણ હટાવી દીધા હતા। આમ આટલી ઘટના છે રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી લીધા બાદ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા પણ કડકમાં કડક પગલાં ભરવામાં આવ્યા બાદ પણ હજુ આ ભાવનગર મેડિકલ કોલેજના જે પ્રોફેસરો છે તે સુધર્યા નથી। હજુ પણ તેઓ પ્રયાસ કરી રહ્યા છે। થોડા દિવસ પહેલાની જો અમને જે વિગત મળી રહી છે, એક્સક્લુઝિવ જે વિગત મળી રહી છે, તારીખ 17 ઓગસ્ટના રોજ રાત્રે 8:30 કલાકે ભાવનગર સરટી હોસ્પિટલની સામે આવેલી ઓફિસ આવેલી છે તેમાં 13 જેટલા જે ડોક્ટરો હતા જે ભોગ બનનાર છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને 7 જેટલા જે ડોક્ટર જેમના દ્વારા રેગિંગ કરવામાં આવ્યું છે તેને બોલાવવામાં આવ્યા હતા અને ફોર્સફુલી રીતે તમામ પ્રોફેસરો છે ત્યાં હાજર હતા। પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમના દ્વારા મીટિંગ બોલાવવામાં આવી હતી ને ત્યાં તેમને માફી પત્રક ઉપર સહી કરી દેવાની છે તે પ્રેશર કરવામાં આવ્યું હતું ને તેમાં 2 ડોક્ટરો દ્વારા ત્યારે સહી કરી દેવામાં આવી હતી। તેમના જે ડોક્ટરો છે તેઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે જો અમારા દ્વારા સહી નહીં કરી દેવામાં આવે તો છેલ્લા અનેક સમયથી અમને ઓપરેશનો છે તે શીખવાડવામાં નથી આવતા। સાથે જ એક વોટ્સઅપ ગ્રુપ છે તે જે આરોપીઓ છે તેમના દ્વારા બનાવવામાં આવ્યું છે અને તેમના દ્વારા અમારા દ્વારા જે નાની મોટી ભૂલ કરી હોય તે ભૂલોનો આ વોટ્સએપ ગ્રુપમાં છે તે પુરાવા એકત્રિત તેઓ કરી રહ્યા છે અને તેની અમને પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવી બીક બતાવી રહ્યા છે। અમારે છે તે આ માફી પત્રક ઉપર સહી નથી કરવી, અમારે સમાધાન નથી કરવું તેઓ પણ આ વિદ્યાર્થીઓ છે તે કહી રહ્યા છે, પરંતુ વિદ્યાર્થીઓ એટલી ડરેલી હાલતમાં છે કે મીડિયા સામે બોલવા માટે અત્યારે તેઓ તૈયાર નથી થતા કારણ કે એમને કોઈ ઉપર વિશ્વાસ નથી આવતો। આ મામલે તેમણે ભાવનગર મેડિકલ કોલેજના ડીન છે ચિન્મય શાહ તેમનો પણ સંપર્ક કર્યો હતો પરંતુ તેમના દ્વારા પણ કોઈ યોગ્ય પ્રત્યુત્તર છે તે મળ્યો નહોતો કારણ કે ભાવનગર મેડિકલ કોલેજના ડીન હોય, ભાવનગર ઓર્થોપેડિક વિભાગના જે પ્રોફેસરો છે તે જે વિનોદ ગૌતમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે, પિનાકીન વોરાની હકાલપટ્ટી કરવામાં આવી છે, તેમને ફરી વખત છે તે નોકરી ઉપર લેવા માટે થઈને ઊંધા માથે થયા છે। થોડા દિવસ પહેલા પણ નવજીવન ન્યૂઝે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો કે ગાંધીનગર ખાતે જેમની સાથે રેગિંગ થયું હતું તેમનો ખભો વાપરીને ડોક્ટર પિનાકીન વોરા છે ત્યાં પહોંચ્યા હતા અને મંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે મારો કોન્ટ્રાક્ટ છે રિન્યુ નથી કરવામાં આવ્યો, મને જે કાઢી મૂકવામાં આવ્યો છે તેને લઈને મારો કોઈ વાંક નથી। આ ડોક્ટરો યુવાનો છે જે ભોગ બન્યા હતા તેમના ખભાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જે ભોગ બનનાર ડોક્ટરો છે તેમને કહેવામાં આવ્યું હતું કે આપણી સીટ છે તે ઓછી થઈ ગઈ છે, તેની રજૂઆત કરવા માટે તમે જાઓ ને તેની રજૂઆત કરવા માટે ત્યાં ગયા હતા અને ઓચિંતા જ થોડીક વારમાં છે ત્યાં ડોક્ટર છે ત્યાં પહોંચ્યા અને તેમણે કહ્યું હતું કે મારી પાછળ ડોક્ટર બેઠા છે તેમને પૂછી લ્યો, મારો કોઈ વાંક નથી। આ મામલે પણ છે તે મંત્રી છે તેમને
રોકડું પડખાવી દીધું હતું કે હું આપને ઓળખતો નથી ને આપને છે તે ફરી વખત નોકરી ઉપર છે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ છે આપને નહીં લઈ શકવામાં આવે. આમ એક મામલો છે તે તેમનો ફેલ જતા હવે બીજો દાવ છે તે પ્રોફેસરો દ્વારા ખેલવામાં આવ્યો છે. આ મામલે છે તે અમારી પાસે પૂરતા પુરાવા છે, પરંતુ જે બાળકો છે તે ખૂબ જ ડરી ગયેલા છે, માટે તેમની આઈડેન્ટિટી છે તે અમે રિવીલ છે તે નથી કરી શકતા. આ જ્યારે મામલો સમગ્ર બહાર આવે છે ત્યારે ચિન્મય શાહ છે તેમને અમે સવાલો છે તે પૂછ્યા હતા. 2 દિવસ પહેલા ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી છે નીમુબેન બાંભણિયા તેઓ સર્ટી હોસ્પિટલ ખાતે લઠ્ઠાકાંડના જે પીડિતો છે તેની ખબર અંતર પૂછવા આવ્યા હતા. ત્યારે અમે આ પ્રશ્ન છે તેમને પૂછ્યો તો સાંભળો શું કહી રહ્યા છે આ જે રાજ્ય કક્ષાના મંત્રી છે નીમુબેન બાંભણિયા. સાથે જ તેમના દ્વારા છે તે કહેવામાં આવ્યું હતું કે વધુ વિગત છે હવે ચિન્મય શાહ આપશે. શું કહી રહ્યા છે તેઓ તેમને સાંભળો. બેન, ઓર્થોપેડિક વિભાગ છે તે પોતે જ સડી ગયો છે, ઇમ્પ્લાન્ટ છે તેની અછત છે બેન. હજુ પણ જો ઓર્થોપેડિકના ઓપરેશન કરવાનું હોય તો 6 થી 7 દિવસનું વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે બેન. તમારા જ લોકો છે આપના દ્વારા સૂચના આપવામાં આવે તો લોકોની સુવિધામાં બેન વધારો થઈ શકે સર્ટી હોસ્પિટલમાં. સર્ટી હોસ્પિટલની અંદર કેટલી ઓપીડી છે, કેટલા ઓર્થોપેડિક વિભાગની અંદર કેટલા દર્દીઓ આવી રહ્યા છે, કેટલા ડાયાલિસિસ થઈ રહ્યા છે, એની વિગતવાર આપણા સુપ્રિન્ટેન્ડન્ટ એ માહિતી આપશે અને જ્યાં પણ ઘટતું છે ત્યાં ચોક્કસ એ પૂરું કરવાનો અમારો પ્રયત્ન અને તાત્કાલિક થાય એવું અમે આદેશ કરીશું. બેન, અંતિમ સવાલ. ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના બની, પરંતુ બેન હજુ હું તમને ગંભીર વાત કહેવા જઈ રહ્યો છું બેન. સર્ટી હોસ્પિટલની સામે એક પ્રાઇવેટ હોસ્પિટલ આવ્યું છે 6 થી 7 દિવસ પહેલા, જેમની સાથે 13 ડોક્ટરો સાથે રેગિંગ થયું છે. તેમને આ જ સર્ટી હોસ્પિટલના ઓર્થોપેડિક ડોક્ટરોએ ત્યાં બોલાવ્યા. 7 જે રેગિંગ કરનાર ડોક્ટર છે તેમને બોલાવ્યા. તેમના દ્વારા માફી પત્રને હવે અમારે સમાધાન કરવું છે તેવી પરાણે સહી કરાવવામાં આવી બેન. સુરતની ઘટના હજી સમી નથી. હું તમને પત્ર પણ આપું. 2 ડોક્ટરો પાસે સહી કરાવી લેવામાં આવી છે. ઓર્થોપેડિકના તમામ ડોક્ટરો ત્યાં હાજર હતા. સર્ટી હોસ્પિટલની સામે પ્રાઇવેટ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ડિરેક્ટરની ઓફિસમાં મીટિંગ બેન આ થઈ. આ બેન કેટલી ગંભીર ઘટના છે બેન. રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સની વાત કરી રહી છે, તો શા માટે આ ડોક્ટરોને હવે આરોપી ન બનાવવા જોઈએ? ઘટનાઓ બને નહીં એના માટે સતત મોનિટરિંગ રાખવું પડે, સતત એની દેખરેખ પણ રાખવી પડે. ઘટનાને લઈને કઈ કઈ કાર્યવાહી થઈ છે એ અમારા ચિન્મયભાઈને વિગતવાર ખ્યાલ છે. એ પણ ઘટનાને લઈને શું કરવું પડે, આગામી દિવસમાં કેવા પ્રકારના એક્શન લેવા પડે એ અમે તમામ લોકો સાથે છીએ અને વધારે વિગત જોતી હોય તો અમે ચિન્મયભાઈ આપે. બેન, આપ ચિન્મયભાઈને પૂછો આ ઘટના બાબતે તેમને ખ્યાલ છે? આટલી ગંભીર ઘટના બેન થઈ છે. જે ડોક્ટરો છે વિદ્યાર્થી તેમને દબાવવામાં અત્યારે બેન આવી રહ્યા છે. મારી પાસે લેટર છે, સહી કરાવી લીધા તેના. ચિન્મયભાઈ હા, પત્રકાર મિત્રો દ્વારા જ 1-2 મિત્રો દ્વારા જ આ બાબતે અમને જાણ થઈ છે અને એ બાબતની યોગ્ય સૂચના એમના વિભાગીય વડા તેમજ ફેકલ્ટીને આપવામાં આવેલી છે કે જો આ બાબતનું કંઈ પણ થશે તો ચલાવી લેવામાં નહીં આવે અને સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ એક્શન કે નોકરી એમને ગુમાવવી પડે ત્યાં સુધીની એક્શન લેવાશે. ત્યાં બાબતની સૂચના એ લોકોને અપાઈ દેવામાં આવી છે. સાહેબ, ઓર્થોપેડિક વિભાગ આખો ખાલી થઈ જાય એમ છે. તમામ લોકોએ મળીને આ કાવતરું સાહેબ રચ્યું છે. એટલે જે યોગ્ય એ લોકોની ઉપર એક્શન લેવાની હશે એ રાજ્ય સરકારે ભૂતકાળમાં લીધી જ છે અને ભવિષ્યમાં પણ લેશે જ. સાહેબ, રાજ્ય સરકાર આમાં ખોટી બદનામ થાય છે. રાજ્ય સરકાર હોય કે આપણા મંત્રી હોય તે તો યોગ્ય પગલાં લે છે, પણ સાહેબ આપણા દ્વારા આપણા ડોક્ટરો આ પ્રકારે દબાવવાનો પ્રયાસ કરે, ત્યાં બોલાવવામાં આવે, કહે છે કે હું તમારી ઉપર ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી દઈશું. સાહેબ, જે હું તમને માંડીને વાત કરું તો જે વિદ્યાર્થીઓ ફરિયાદ કરી છે એને 100%, 110% એમના પેરેન્ટ્સ સાથે પણ અમારે વાત થઈ છે અને એમને 100% અમે પૂરેપૂરું પ્રોટેક્શન આપી રહ્યા છે. ત્યાં સુધી કે કોઈ જો એમને એવી ધમકી આપે કે ભાઈ અમે પરીક્ષામાં તમને ફેલ કરશું તો ત્યાં સુધીની પણ એમને પ્રોટેક્શન અમારા તરફથી આપવામાં આવેલ છે. એ બાબતે 100% નિશ્ચિંત છે. 24/7 એમને જે સમયે લાગે એ સમયે અમારો સંપર્ક કરે છે અને એ પ્રમાણે એનો આપણને ખ્યાલ છે કે નથી ખ્યાલ? પત્રકાર મિત્રો દ્વારા જ મને એ બાબતની જાણ કરવામાં આવી અને તેમ છતાં મારી પાસે આ પત્ર હજી સુધી આવ્યો નથી. છતાં મને જે જાણ થઈ એ ઉપરથી જ એમના વિભાગીય વડા અને ફેકલ્ટીને આ બાબતની સ્ટ્રિક્ટ સૂચના આપી દેવામાં આવેલ છે કે તમારી નોકરી જશે એની તૈયારી તમે રાખજો. સાહેબ, સ્ટ્રિક્ટ સૂચના નહીં, જે રેગિંગ કરનારને છાવરવા દબાવવા તેમની ઉપર આપણે માત્ર તપાસની વાતો થાય છે, આપણે કાંઈ નથી કરતા. સુરતમાં રાજ્ય સરકાર બદનામ થઈ છે, ફરી વખત ભાવનગરની આ ઘટના નહીં રાજ્ય સરકાર બદનામ થશે. જવાબદારી આ બેન કોની?
તો આપે સાંભળ્યા તેમ આ ગંભીર પ્રકારની ઘટનામાં જે મેડિકલ કોલેજના જે ડીન દ્વારા જે ગંભીર બેદરકારી રાખવામાં આવી છે, જે ભાવનગરના ઓર્થોપેડિક વિભાગના પ્રોફેસરો દ્વારા જે પ્રકારની છે તે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કે ડૉક્ટરો છે જે ભોગ બનનાર છે રેગિંગના, તેમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને સમાધાન પત્રક ઉપર સહી કરાવી લેવામાં આવી છે. તે મામલે નીમુબેન બાંભણિયા છે તે અસમંજસમાં મુકાયા હતા, કોઈ જવાબ છે તે નહોતા આપી શક્યા અને તેમણે રોકડું પરખાયું હતું કે હવે ચિન્મય શાહ છે તે જવાબ આપશે. તેમને પણ તમે સાંભળતા જોયા, તેઓ છે તે જવાબ આપી રહ્યા છે. તેમની પાસે કોઈ જવાબ નહોતા, ગોળ ગોળ જવાબ છે તેઓ આપી રહ્યા છે અને તેમનું કહેવું છે કે મીડિયાના મારફતે જ અમને આ ખબર પડી હતી. અમે અગાઉ પણ કહ્યું છે કે ભાવનગર મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ચિન્મય શાહને ખબર નથી પડતી, જેને લઈને ભાવનગરમાં રેગિંગની ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ પણ તેમને રેગિંગની ઘટનાને લઈને સવાલ પૂછવામાં આવ્યા હતા, ત્યારે કહ્યું હતું મને ખબર નથી. ચિન્મયભાઈ, તમે તમારી આંખ ખોલજો, તમારા દિલને પૂછીને કહેજો કે શું આ ઘટના ઘટી રહી છે. તમે આંખ આડા કાન કરી રહ્યા છે તે યોગ્ય છે કે નહીં. કાલે સવારે બાળકો પણ મેડિકલ કોલેજમાં ભણતા હશે, તેમની સાથે પણ રેગિંગની ઘટના થશે, તો શું આ જ પ્રકારે તમે મૌન ધારણ કરતા રહેશો? શું તમારા ઉપરી અધિકારી હોય કે તમારા જે વિભાગના જે ડોક્ટરો છે, પ્રોફેસરો છે, તે આ પ્રકારની હરકતો કરી રહ્યા છે તેને રોકવાનું કામ ક્યારે કરશો? માત્ર નોટિસો આપી દેવાથી કોઈ છે તે વાતનું નિરાકરણ નથી આવવાનું, કારણ કે આજે તમામ ડોક્ટરોએ જે આ પ્રયત્ન કર્યો છે ડરાવવાનો, ધમકાવવાનો અને માફી પત્રક લખાવવાનો, તમામ પ્રોફેસરો શા માટે રાજ્ય સરકાર દ્વારા સુઓ મોટો લઈને તેમને સસ્પેન્ડ ન કરવા જોઈએ, તેમની ઉપર પોલીસ ફરિયાદ છે તે શા માટે ન કરવી જોઈએ, તેને લઈને પણ અનેક સવાલો છે તે હવે ઉઠી રહ્યા છે. રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, તમે અમારા સમાચાર જોવો છો તે અમને ખ્યાલ છે, તમે પણ આને ઘટનાની સંજ્ઞાન લેજો. શું આપણે ભાવનગરમાં સુરત જેવી ઘટના ઘટે અને કોઈ વિદ્યાર્થી આપઘાત કરે તેની રાહ જોઈ રહ્યા છે? ત્યારબાદ આપણે જાગીશું કે તમારું તંત્રના, તમારા જે લોકો છે, તમારા દ્વારા જે એક્શન લેવામાં આવ્યા છે ત્યાં તમને ઉલ્લુ બનાવીને તેઓ તમને સુપરસીડ કરવા જઈ રહ્યા છે. આ મામલાની તપાસ છે તમે ચોક્કસથી કરાવજો. અનેક ખુલાસાઓ છે તે મોટા ખુલાસામાં આમાં ચોક્કસથી થશે. નવજીવન ન્યૂઝ છે તે રેગિંગની ઘટના છે તેને લઈને સતત બોલતું રહ્યું છે, સતત બોલતું રહેશે અને તમામ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેમજ મંત્રીઓ છે તેમની આત્મા ઢંઢોળવાનો પ્રયત્ન પણ ચોક્કસથી કરતું રહેશે. આ જ પ્રકારના સમાચાર છે તે નવજીવન ન્યૂઝ છે તે સતત આપને આપતું રહેશે. રેગિંગ કાંડના જે ડોક્ટરો છે તેમની સાથે કેવા પ્રકારની અત્યારે છે તેમને ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે, તેના અહેવાલ છે સતત પ્રસિદ્ધ કરતું રહેશે. શું તેમાં નવી અપડેટ આવે છે તે પણ નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.